નમસ્તે ખેડૂત મિત્રો, આઈટીસી માર્સ એપ પર તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બીટની ખેતી વિશે વાત કરીશું અને જાણીશું ભારતના મોટા ભાગના ખેડૂતો ઓછા સમયમાં વધુ કમાણી કરવા માટે પરંપરાગત ખેતીથી દૂર અને બિનપરંપરાગત ખેતી તરફ આગળ વધી રહ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે। મોટા ભાગના ખેડૂતો શાકભાજીની ખેતી કરવાનું પસંદ કરી રહ્યા છે। આ અંતર્ગત ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે। બીટની ખેતી માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો સૌથી યોગ્ય માનવામાં આવે છે। બીટના ખેતરમાં હંમેશા ભેજ હોવો જરૂરી છે। આ સારી રીતે ઉણપ મેળવવામાં મદદ કરે છે। જ્યારે આ પાક ઠંડા અથવા ભેજવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે ત્યારે ઉત્પાદનમાં ખાંડનું પ્રમાણ સારું રહે છે। તેના ખેતરને વધુ વરસાદની જરૂર નથી, જેના કારણે તેના પાકમાં વરસાદની અસર થતી નથી। 20 ડિગ્રી તાપમાન તેની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો ખેડૂતો 1 હેક્ટરના બીટ વાવે છે તો આ માટે તેમને 14 થી 15 કિલો બીજની જરૂર છે। બીટના ખેતરોમાં પાણી ભરાવવાથી બચવું જોઈએ। બીટના પાક વાવણીના લગભગ 60 દિવસ પછી તૈયાર થાય છે। કૃષિ સંબંધિત આવી રસપ્રદ માહિતી મેળવવા માટે આઈટીસી માર્સ સાથે જોડાયા રહો। આભાર।